સરહદી વિસ્તારના વાવ-થરાદ જિલ્લાના અનેક ગામોમાં આજથી 1 મહિના અગાઉ થયેલા ભારે પવન સાથે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું। આજે 1 મહિનો થવા આવ્યો છતાં પણ અનેક ગામો અત્યારે પણ વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ત્યારે વાવના ડેડાવા ગામમાં પણ છેલ્લા 1 મહિનાથી વરસાદી પાણી ભરાયેલા હોવાથી આ ગામના લોકોની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। આ ગામમાં અત્યારે શાળા, આરોગ્ય કચેરી, ડેરી, ગ્રામ પંચાયત સહિત ગામ આખું પાણીમાં ગરકાવ છે। શું કહી રહ્યા છે લોકો ગામના, આવો જાણીએ। પણ સરકારે આ વાવ-થરાદમાં જ પડી છે કે ચીલો બનાવ્યું, ઉલું બનાવ્યું, એની અંદર જ અને રસ્તે અત્યારે વસ્તી હેરાન થાય છે। અમારા ગામની અંદર 2250ની વસ્તી છે। ગામની ચારે બાજુ પાણી છે। હાલ 1 મહિનો થઈ ગયો, કોઈ પાણી ઓહર્યું નથી। ચારે કોરા પાણી છે, ડેરી પાણીની અંદર છે, આંગણવાડી પાણીની અંદર છે, દવાખાનું પાણીની અંદર છે, ગ્રામ પંચાયત પાણીની અંદર છે। સરકારે કોઈ પગલાં લેતી નથી। હાલ પાણીની અંદર મચ્છરનો ઉપદ્રવ ખૂબ છે। તે હાલ માણસ અને પશુ બે મચ્છરથી ખૂબ પીડાય છે। અને પાણીની અંદર ત્યાં ઝેણી મચ્છી આવી છે બહુ, તે માણસોને હેડતો પગેને બીજે કરડે છે। એનાથી ભયંકર રોગચાળો થવાની ખૂબ જ બીક છે માણસોને, પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતો નથી પાણીનો નિકાલ કરવામાં આવતો અને માણસ ખૂબ જ અત્યારે હેરાન થાય છે। પહેલી ગામની હાલ જરૂરિયાત તો મચ્છરદાની અને દવાનો પૂરેપૂરો છંટકાવ, અને સરકાર દ્વારા કોઈ પણ જાતની સહાય આપવામાં આવી નથી। એક જ કેશડોલના નામે માણસોને થોડા ઘણું આપી અને સંતોષ માણવાની ગણતરી અહીંયા રાખ્યું છે। આગળ પાછળ કોઈ અહીંયાની કાર્યવાહી નથી। અત્યારે નથી ખેડૂતને ખેતરની અંદર પાક કે નથી, જમીન ધોવાણ પૂરેપૂરું થઈ ગયું છે, પાક બધો નષ્ટ થઈ ગયો છે, પણ કોઈ જાતનો પગલો લેવામાં આવ્યો નથી સરકાર દ્વારા। અત્યારે ખેડૂતને ખેતરમાં જવાનું કોઈ પોઝિશન નથી, પશુઓને નાખવા માટે સાર નથી। એકાર થોડા ઘણી ઘાસની ગોઠડીઓ આપી ન ખાય એ પશુઓ, અને વળીને એ કોઈ પણ જાતનું કોઈ આપવામાં આવ્યું નથી। ગામના અત્યારે 70થી 75% વિસ્તારની અંદર પાણી છે। ગામની અંદર એક જ ભાગ એવો છે કે જ્યાં 25-50 માણસો રહેતા હોય એટલો કોરો છે, બાકી આજુબાજુ ચારે બાજુ પાણી જ છે। અમે એક જ માંગ કરો છે સરકાર જોડે ઝડપી સહાય આલે અને આ પાણીનો નિકાલ કરે અને આની અંદર મચ્છર નહીં પડે એના માટે દવા બીજાનો ઉપયોગ કરે અને આ મચ્છરથી છુટકારો આલે અને મચ્છરદાની બીજીની કોઈક સહાય આલે। છેલ્લા 1 મહિનાથી આ ડેડાવા ગામ વરસાદી પાણીમાં ગરકાવ છે। આ ગામના લોકો છેલ્લા 1 મહિનાથી વરસાદી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા પણ આ પાણીનો નિકાલ ન કરવામાં આવતા આ ગામના લોકો વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો આ પાણીનો નિકાલ નહીં કરાય તો આગામી સમયમાં રોગચાળો ફાટશે। પાણી બહુ પડ્યું। કેટલું પાણી ભરાયું? ઘણું પાણી ભરાયું છે। 1 મહિનાથી પાણી હેરાન થઈ જશે। હા, માલ અમે બધા મચ્છર ખાઈ જાય છે। તમને પાણી પડ્યું, ઘીરે ગામમાં પાણી ચાર આંકો। હા, ઘણી છે સાહેબ। હા, કોઈ આવતું જ નહીં, કોઈ આવ્યું નહીં। માલ માર ભેંસ્યો છે, ખેતી છે, પણ ખેતીમાં ભરાઈ ગયું પાણી। ઘરમાં બધું છે, ભેંસ્યો છે, ખેતી, કોઈ નહીં। પાણી કાઢો, નિકાલ કરો ભાઈ, બીજું શું હોય કરો। અમારે બીજું કશું દીધું નહીં।